પ્રયાસ કરે છે તમે નો જાઓ, તમને નો હદે ને આવાને પાછા મળીએ જાય પાછા. સામે સાધુઓનું આપણી જમાત આવતી હતી. એમાં આગળ એના મુખ્ય ગુરુજી તે જોઈને લાંબો થઈ પડ્યો, મને ચેલો બનાવો પણ ભાઈ તું છે કોણ, કેમ આવ્યો, એમને ચેલો નહીં બનાવે. ચેલા બનાવવાની અમુક પદ્ધતિ એની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. બાપજી શું કરવું પડે? મને સાધુ થવું છે, મને સંસાર અસાર લાગવા લાગ્યો છે. પેલા સાધુ શાંતિ રાખ ભાઈ, આ બધો પાવર છે ને એ હમણાં થોડું સારું લાગે પણ પછી ક્યાં ઉતરી જાય. આ તમે જુઓ ને, આ લગ્ન થાય ને, નવા લગ્ન હોય ને ત્યારે તમારે જોવાનું એવો રસ હોય. એવામાં પહેલી બર્થડે આવી ગઈ પેલી દેવું કરીને લોન લઈને કરશે, એવું લઈને આવે પેલી એવી ઇમ્પ્રેસ થઈ જાય ને 11મી બર્થડે માં પછી આવજો, ભૂલીએ જાય કે આજે બર્થડે છે. ક્યાં જાય છે આ બધું? મને ચેલો બનાવો. બોલા મહારાજે કહ્યું કે એમ ચેલો ન બનાય, વિચાર વિવેક રાખ. તો શું કરું? ચેલો નહીં મને તો સંસાર. તો પેલા મહારાજે એક શરત, હું એક વાર તને ચેલો બનાવ પછી જવા નહીં દઈશ, નહીં જાઓ, જિંદગી સુધી તમારી સેવા કરીશ. તો સાંભળ, અમારે એવું છે સવારે 4 વાગે ઉઠવું પડશે. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, નદી કિનારે જઈને સ્નાન કરીને આવવું પડશે. સવારે 4 વાગે સ્નાન કરીને આવો, પછી સંધ્યા કરવાની અને ત્યાર પછી જે સાધુ સંતો આવે એના માટે શિરામણ બનાવવાનું. શિરામણ એટલે નાસ્તો, શિરામણ બધી વ્યવસ્થા કરવાની. બપોર થાય એટલે રસોઈ ઘરમાં જવાનું અને બધા સાધુ સંતો આવે એ બધાને માટે ભોજન પ્રસાદી કરવાની. પછી બપોરે વામકુક્ષી એટલે આરામ કરે, તેને વામકુક્ષી કરે, સાધુ કરે, ચરણ ચંપી બધી સાધુઓની કરવાની. અને પછી 4 વાગે એટલે પાછો પુનઃ ચા નાસ્તો કરાવવાનો ને ઇત્યાદિ. પછી સાંજે પાછું વાળું કરાવવાનું. અને રાત્રે ગુરુજીએ કહ્યું કે મારી ચરણ ચંપી કરવાની, હું સૂઈ જાઉં પછી સૂઈ જવાનું અને હું જાગું એ પહેલા ઉઠવાનું. હવે આવી શરત પેલો નવો હતો ને બાકી મંજૂર છે. 3 મહિના સુધી તૂટી ગયો. બહુ સેવા કરી અને એક દિવસ આવ્યો સાહેબ, બાપજી બોલ, મને મારી ચંદ્રમુખી યાદ આવી. તને ના કહેલું કે નો આવતો, આવી ગઈ યાદ. બાપજી રહેવાતું જ નહીં, હવે યાદ બહુ આવે. છોકરાઓ યાદ આવે છે. બાપજી હવે ન જવા દો. ના બાપજી આવું ના કરશો. દાઢી એટલી દાઢી વધી ગયેલી, હાથો બાવો લાગતો, ઓલા કરતા વધારે પ્રભાવ પડતો, ગુરુ કરતા વધારે ચેલો. બાપજીએ કહ્યું પછી કે જા આવે તો ઈશા કરો છો બધા દાઢી વધારેલી. હવે દિવસે ન જતો, રાત્રે જજે મારશે કો બોલો કે તમે કહો એમ બાપજી, પણ હવે મારે અહીંયાથી નીકળ્યો ગયો, ઢાંકણ ખખડાવી, એની પત્નીએ ઉઘાડ્યો. તમે ગમે એટલી પત્નીની આગળ છુપાવવાની, એ ઓળખી કાઢે, દાઢી વધારો કે ગમે વધારો. અને પેલો બોલવા જતો હતો કે હું તારે મોઢું દાબી લીધું એની પત્નીએ. પેલો કે હું તે પેલી કે મને ખબર ખોટો સિક્કો આવવાનું જ હતો. પણ પેલો કે હું બોલ નહીં કરો કે તમે ગયા ને અહીંયાથી ગયા ને ઘર છોડીને, પછી આખું ગામ આવ્યું અને ગામને મારી પર અને છોકરા પર દયા આવી. સરપંચ આવ્યા, ગામના શ્રેષ્ઠીઓ આવ્યા, ધનવાનો આવ્યા, સ્નેહીઓ આવ્યા અને બધાએ ઠરાવ કર્યો, નક્કી કર્યું કે આ છોકરાઓ ભણે, કોલેજમાં જાય, જે ડિગ્રી મળે ત્યાં સુધી અને હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ ગામ વાળાએ અમારી જવાબદારી લીધી છે, એટલે તમે જ્યાં છો ત્યાં જ બરાબર.
બાવા બનવામાં ઉતાવળ નહીં કરવી. ઉતાવળ કરે તો આવું થાય કાચો.